ओमायुक्यं वर्यस्य घोराय स्पोघमोद्भिदं नद्रक्षाग्रसेनपेशाजास्तरन्ति देवानामोजा प्रथम जगुज्येत्ततो विभतिदाक्षायणको हिरण्यको सदेवे गुरणुते दीर्घमायोः समनुखे गुरणुते दीर्घमायो यदावद्धन्दाक्षायणा हिरण्यघो सदानेकाय सुभरस्य बद्धामि शतशारदाय युग्माञ्जलदृष्टिशताय ओमिमामे इष्टकारे नमः सन्वे दश दश शताञ्च शताञ्च सहस्राञ्च सहस्राञ्चायुधाञ्च युधाञ्च नियुधाञ्च नियुधाञ्च प्रयुधाञ्चार्बुदाञ्चान्यर्बुदाञ्च समुद्रश्च मध्याञ्चान्तश्च परान्तश्च एतामे अग्न इष्टकाधे नमः सन्वमुद्रामुपिल्लो प्रथमा द्वितीय द्वितीयास्त्रितीयस्त्रितीयाः सत्येन सत्यान्यर्थेन सत्याजुर्भिर्जुर्भिर्गुखि सामभिः सामभिर्जः पुरोनुवाक्याभिः पुरोनुवाक्या जाज्जाभिर्जाज्जाभिर्घट्कारैर्भट्कार आहुतिभिराहुतयो अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः इत्याशीर्वादः चमचीमा पानी पकड़ी राखवानो आयुष्य मंत्र जप कर्तुकेभ्यो ब्राह्मणेभ्यो एकतंत्रेण दक्षिणां दास्ये पानी મૂકી દેવાનું તેન કર્માદિશ પ્રિયદામ હાથની અંદર પુષ્પ લેવાનું આપણા દિવંગત થયેલા સમસ્ત પિતૃઓને યાદ કરો આપણા પિતૃઓને આજે પ્રસન્નતા થાય આનંદ થાય કે અમારા વંશજો ધર્મની સાથે જોડાય છે સારું કામ કરીએ ને એટલે પિતાને સૌથી વધારે આનંદ થાય એક દીકરાનો જન્મ થાય એટલે સૌથી વધારે આનંદ એના પિતાને હોય કારણ કે પુત્ર એના પિંડાન થકી એને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે આજની પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે દીકરાઓ આજે શ્રાદ્ધ છોડી રહી છે બાપા ગયા તે પહોંચી ગયા એના માટે કંઈ કરવાની જરૂર નથી આવું વિચારતા થઈ ગયા પણ શ્રાદ્ધ તો દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ શ્રાદ્ધની આપણા શાસ્ત્રમાં મહત્તા છે રામાયણની અંદર રામચંદ્ર ભગવાન સ્વયં જો પોતાના પિતાજીનું દશરથજીનું શ્રાદ્ધ કરતા હોય તો તમે ને આપણે શું છીએ એ તો ભગવાન હતા છતાંય ભગવાન શ્રાદ્ધ કરે છે તો વિચાર કરો આ શ્રાદ્ધની કેટલી મહત્તા હશે આવા તો અનેક દાખલા આપણા શાસ્ત્રની અંદર છે તો અહીંયા આપણે માંગલિક પિતૃઓની પૂજા કરીએ છીએ પિતૃની પૂજા ત્રણ પ્રકારે આવે દેવ તત્વ તરીકે પિતૃ તત્વ તરીકે અને પ્રેત તત્વ તરીકે કોઈ જાય ત્યારે તેની પાછળ 12 દિવસ માટે જે શ્રાદ્ધ થાય તેને પ્રેત શ્રાદ્ધ કહેવામાં આવે ત્યાર પછી એના માટે પિતૃ શ્રાદ્ધ આવે અને અનેક પેઢીઓ વધી જાય જ્યારે આવા શુભ પ્રસંગ કરો માંગલિક પ્રસંગ કરો તે વખતે એના માટે જે શ્રાદ્ધ થાય તે દેવ તત્વ તરીકે તો અહીંયા આપણા દેવ તરીકેના જે કંઈ સમસ્ત પૂર્વજ છે તેમને યાદ કરીને એમની પણ પૂજા છે પિતૃની કૃપા હોય તો જ આવો ધાર્મિક વિચાર આવે અને આવી જગ્યા પર બેસવાનો અવસર પણ મળે પિતૃની કૃપા હોય તો સુખ સંપત્તિ સમૃદ્ધિ વધે એવા સમસ્ત પૂર્વજો જે આપણા દેવ થઈ ગયા છે બધાને યાદ કરીને એમની પ્રાર્થના કરી જાઓ ઓમ પિતૃભ્યઃ સ્વધાભ્યઃ સ્વધા નમઃ પિતામહેભ્યઃ સ્વધાભ્યઃ સ્વધા નમઃ પ્રપિતામહેભ્યઃ સ્વધાભ્યઃ સ્વધા નમઃ પિતરો પુષ્પ આકાશની અંદર પિતૃઓને બતાવવાનું સમસ્ત પિતૃગણેભ્યો નમઃ
થારીમાં મૂકી દેવ. સ્વધા નમઃ. આકાશમાં સમસ્ત પૂર્વજોને નમસ્કાર કરી જવાના. સમસ્ત પૂર્વજેભ્યો નમઃ. પિતૃનારાયણાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. હવે તમારી બધાની પાસે કલશ છે. એ કલશની અંદર એક કંકુવાળું કરેલું ફૂલ મૂકી દેવું અને તમારું નારિયેલ મૂકી દેવું ઉપર. જેની પાસે કલશ નથી તેમને ફક્ત નારિયેલ એક પાણીવાળી વાટકીની અંદર ઉપર મૂકી દેવાનું, બેઠું આડું મૂકી દેવાનું. જેમની પાસે કલશ નથી તેમને પાણીવાળી વાટકીની અંદર એક કલશ બેઠો મૂકી દેવાનો, આડું નારિયેલ મૂકી દેવાનું વાટકીની ઉપર. જેની પાસે કલશ છે તેને ઊભું નારિયેલ મૂકવાનું, જેની પાસે વાટકી છે તેને વાટકીની ઉપર આડું નારિયેલ મૂકવાનું. હા, અને કલશને હાથ લગાડી રાખો. ઓમ અહિદ્યો પૃથ્વી જલ ઇમં જથમ વિમિક્ષલામર્ભી પરાપદ સુપૂર્ણા પુનરાપદ જામિ બ્રહ્મણા બંધમાનસ્તદા શાસ્તે જજ્જવાનો હવિર્ભિઃ મનોજો હાથ લઈ લેવાના. કલશની ઉપર શ્રીફળની ઉપર કંકુવારું કરેલું એક પુષ્પ ચડાવી જાઓ. અસ્મિન કલશે વરુણમ સંગમ સપરિવારમ સાયુધમ સશક્તિગમ આવાહયામિ સ્થાપયામિ સંપૂજયામિ. બે હાથ જોડીને પગે લાગી જવાનું. નમસ્કારાન સમર્પયામિ. હાથમાં ફૂલ ચોખા લઈને જગ્યા પર ઊભા થઈ જાઓ. દરેક બ્રાહ્મણોનું નિમંત્રણ કરીએ, દરેક દેવતાઓનું નિમંત્રણ કરીએ. ફૂલ ચોખા લઈને જગ્યા પર ઊભા થઈ જાઓ. દેવોને નિમંત્રણ કરવાનું કે હે દેવતાઓ, અમે યત્ન કરીએ છીએ. હે બ્રહ્માંડના દેવતાઓ, આ યજ્ઞની અંદર પધારો. હે હનુમાનજી મહારાજ, અમારા યજ્ઞની અંદર પધારો અને અમારું સર્વ રીતે મંગલ થાય, સર્વ ભક્તોના મનોરથ પરિપૂર્ણ થાય એવા આશીર્વાદ પ્રદાન કરો. આ રીતે ખોબાની અંદર પકડી રાખો. સૌ પ્રથમ બ્રાહ્મણોનું સ્વાગત કરો છો એવો ભાવ કરવાનો. ઓમ સ્વાગતમ દ્વિજ શ્રેષ્ઠ મદનોગ્રહકારકો વર્ગો વર્ગઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. ઓમાવો દેવાસ ઇમહે ભાવં પ્રયત્યધ્વરે આયાન્દો યાદુદાના અભયાન્દો વિષ્ણુ દેવયજનમ રક્ષસવા ભૂમૌ પ્રાદેશમ કુર્યાત. શ્રી હનુમાનજી મહારાજ કે રામચંદ્ર ભગવાન કે જય શ્રી રામ. જગ્યા પર બેસી જાઓ. પહેલી આંગળીને અંગૂઠો આ રીતે તમારા કુંડની પાસે આગળ મૂકી આપો. પહેલી આંગળીને અંગૂઠો આ રીતે વેટ ભરવાની. હે પ્રાદેશ આ રીતે જમીન પર મૂકવાનું. જમીન પર, કુંડની ઉપર નહીં. આ ભગવાનની પાસે યજ્ઞ કરવાની આપણે આજ્ઞા લઈએ છીએ. હાથ લઈ લેવાનો, પગે લાગી જવાનું. નમસ્કારાન સમર્પયામિ. બ્રહ્મા પૂજનમ. હવે તમારા ડાબા હાથ બાજુ કુંડની વચ્ચે એક ચોખાની દગલી મૂકીને એની પર એક ફૂલ ચડાવી બ્રહ્માજીનું સ્મરણ કરી જાઓ. કુંડની ડાબા હાથ, તમારા ડાબા હાથ બાજુ કુંડની વચ્ચે, ડાબા હાથ બાજુ કુંડની પારીની વચ્ચે નીચેના ભાગ પર જમીન પર ડાબા હાથ બાજુ કુંડની એટલે આ બાજુના ભાગ પર. કુંડના 4 ભાગો છે. આ બાજુનો ભાગ આગળનો તમારી પાસે, એક પાછળનો ભાગ અમારી પાસે છે, આ બાજુનો ડાબો ભાગ છે અને ચોથો ભાગ છે. તો આ બાજુના તમારા જમણા હાથ બાજુ આવશે. તમારા જમણા હાથ બાજુ જમીન પર વચ્ચે. હા, કુંડની વચ્ચે આ બાજુ આ મહારાજ એક જે બતાવે છે તે કેમેરામાં બતાવો. એક કુંડ પર તમે આંગળી મૂકીને બતાવો શ્રવણભાઈ.
તમારા જમણા હાથ બાજુ નીચે બરાબર છે, ઘણાય બરાબર મૂકેલી છે, તે જગ્યા પર એક ચોખાની દગલી મૂકી આપો અને એની ઉપર એક ફૂલ ચડાવી જાઓ. એ બ્રહ્માજીનું સ્થાન છે, તેમને નમસ્કાર કરી દેવ ફૂલ ચડાવીને કે અમારા યજ્ઞની તમે રક્ષા કરજો. હા, અહીંયા બ્રાહ્મણ દ્વારા બધું સંપન્ન કરજો. મિનેશભાઈ, મનોજભાઈ, પ્રધાન કુંડનું તમે જોઈ લેજો જે કંઈ કરવાનું હોય તે. ઓમ ભૂમ્યાય નમઃ ગુરુમા ઓમ મા દક્ષિણે બ્રહ્મણે નમઃ ગંધમ પુષ્પમ નમસ્કારં સમર્પયામિ. ઓમ હિરણ્યપાનિ મૂતયે સવિતારમવભવે. ઓમ દક્ષિણે બ્રહ્મણે નમઃ ગંધમ પુષ્પમ નમસ્કારં સમર્પયામિ. દરેક નિમંત્રિત બ્રાહ્મણોને નમસ્કાર કરી જવાના. ઓમ સર્વેભ્યો ભૂસુરેભ્યો નમઃ નમસ્કારં સમર્પયામિ. પાત્રમુદ્ઘાત્ય લદાતે દધી મસ્તકે દુર્વારદે ધાન્યમ ફલ સમર્પણમ યજમાનસ્તે કંકણાદિબંધનમ. પગે લાગી જવાનું બધાએ. તમારી થાળીમાં નાળા છડી છે, આજુબાજુમાં એકબીજાને નાળા છડી જમણા હાથ પર બાંધી દેવું. તમે બાજુવાળાને બાંધો, બાજુવાળા તમને બાંધે, એ રીતે એકબીજાને નાળા છડી બાંધી દેવું. ઓમ જદાબદ્ધંદાક્ષાયના હિરણ્યઘોષદાધિકાય સુમનસ્યમાનાઃ. યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ. ઇતિ મંત્રેણ યજમાનસ્તે સૂત્રબંધનમ મા કૌતુકબંધનમ. જરાક બાંધી દેવું. યત્ન પૂર્ણ થાય ત્યાં સુધીને આવશ્યક છે, પછી વાંધો નહીં. તમારા બધાની પાસે કલશ છે, કલશની ઉપર એક કંકુવાળું કરેલું ફૂલ ચડાવી કલશદેવને પગે લાગી જાઓ. કલશની ઉપર કંકુવાળું કરેલું ફૂલ ચડાવી કલશદેવને પગે લાગો. ઓમ પાસવાને નમસ્તભ્યં પદ્મિને જીવનાયક. નારિયેલ વાળો જે કલશ છે તમારા હાથમાં રીતે લઈ લેવાનો. વાટકી પર હોય તો વાટકી સાથે લઈ લેવ, કલશ હાથમાં લઈ લેવ. ઓમ દીર્ઘાનાગાનધ્યો ગિરયસ્ત્રેણ વિષ્ણુપદાનિ જ. તેનાયુ પ્રમાણેન વન્યમ વન્યાઃ દીર્ઘમાયુરસ્તુ. તેનાયુ પ્રમાણેન વન્યમ વન્યાઃ દીર્ઘમાયુરસ્તુ. તેનાયુ પ્રમાણેન પુણ્યમ વન્યાઃ દીર્ઘમાયુરસ્તુ. કલશને કપાળ પાસે સ્પર્શ કરી પાછો એની જગ્યા પર મૂકી દેવું અને ચમચી ચમચી વડે તમારી પાણીવાળી થાળીમાં જરા જરા પાણી મૂકતા રહેવું. ઓમ શુક્રાંગારકુપદ બૃહસ્પતિ શનિશ્ચર રાહુ કેતુ સોમ સહિતાદિત્ય પ્રોગાઃ સર્વે ગ્રહાઃ પ્રિયન્તામ. નારાયણ ભગવાન પરજનીય પ્રિયતામ. પુણ્યાઃ કાલાન વાચયિષ્યે. બે હાથ જોડીને બધાએ પગે લાગી જવાનું. બ્રહ્મ્યમ વન્યમ હરિયચ્ય સૃષ્ટિત્પાદનકારક. બધાએ બે હાથ જોડી નમસ્કાર કરવાના. બોલવાનું ભો દેવાહ ભો દેવાહ ભો બ્રાહ્મણાહ ભો બ્રાહ્મણાઃ કરિષ્યમાનો કરિષ્યમાણ સહસ્ર સહસ્ર કુંડી કુંડી હનુમાનો હનુમાન યજ્ઞ યજ્ઞ આખ્યં આખ્યં કર્મણઃ કર્મણઃ પુણ્યાહમ પુણ્યાહમ કલ્યાણમ કલ્યાણમ રિદ્ધિમ રિદ્ધિમ સ્વસ્તિ સ્વસ્તિ શ્રીઃ શ્રીઃ ભવન્તો ભવન્તો બ્રુવંતુ. બ્રુવંતુ. અહીંયા દેવો પાસે બ્રાહ્મણો પાસે મંત્રો દ્વારા બધા આશીર્વાદ માંગે છે કે હે પરમાત્મા, હે ગુરુ મહારાજ, હે હનુમાનજી, હે રામચંદ્ર ભગવાન, હે વિદ્વાન પંડિતો, અમે તમારા ચરણમાં બેસીને આ યત્ન કરીએ છીએ. તો આના માધ્યમથી અમારું પુણ્ય દિવસે દિવસે વધતું રહે એવી તમે કૃપા કરો. પુણ્ય છે તો આપણું જીવન છે, પુણ્યથી પરવારી જઈએ તો જીવન ભટકતું થઈ જાય. તો અમારું જીવન કદી પણ ભટકે નહીં. અને જીવન જીવવું એ જ અઘરું છે. હા, મરવું તો કોઈ અઘરું છે નહીં. માણસની ઈચ્છા થઈ ત્યારે જતા રહી. તો અમારું જીવન સારું થાય, અમને જીવતા આવડે, અમે સારી રીતે જીવન જીવીએ, ધર્મની સાથે જીવન જીવીએ.
જ્યારે જ્યારે દત્તાશ્રયમાં આવા ધર્મ કાર્ય થતા હોય અમારો જમણો હાથ આગળ કરીએ. તન મન ધનથી આ યત્નની અંદર આવા ધાર્મિક કાર્યોની અંદર અમે સંમિલિત થઈએ. આ મારું પુણ્ય છે. આ તમારા બધાનું પુણ્ય છે તો જ તમે અહીંયા આવ્યા છો. हमारा धर्मेश महाराज कही गया थे इरादे बनते हैं बन के टूट जाते हैं दत्ताश्रय में वही आते हैं जिन्हें भगवान दत्त बुलाते हैं. તમારું પુણ્ય વધતું રહે. અમારું દરેક ક્ષેત્રમાં દરેક જગ્યામાં સારું થાય. કોઈ ખરાબ ઘટના અમારા જીવનમાં ન થાય. અમારા જીવનમાં ઘર પરિવારમાં વ્યાપારમાં અમારી દરેક જગ્યામાં અમને રિદ્ધિ મળે સિદ્ધિ મળે. અને અમારું શરીર પણ સ્વસ્થ રહે તંદુરસ્ત રહે. કોઈ રોગ અમારા શરીરમાં ઘર ન કરે. કોઈ મહામારી આવે તો અમને તકલીફ ન કરે. અમે સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવીએ. અને છેલ્લો આશીર્વાદ જે બધાને જ જરૂરી છે, આવા કાર્ય માટે પણ જરૂરી છે, પાવર ઓફ મની. અને એનો પણ પાવર મળે. અમને સારી સંપત્તિ મળે, અમને એવી સંપત્તિ મળે જે અમારી બુદ્ધિને સુધારે, અમારી પાસે સારા કામ કરાવે, ધર્મ કાર્ય કરાવે, અમારી પાસે દાન કરાવે, સત્સંગમાં ઉપયોગ થાય, ધર્મમાં ઉપયોગ થાય, અમારી બુદ્ધિને સારી જગ્યા પર લઈ જાય. એવી શુભ લક્ષ્મી અમને પ્રાપ્ત થાય. તો બધા આશીર્વાદ 4 વેદના બધા પંડિતો મંત્રો દ્વારા તમને પ્રદાન કરે છે. શાંતિથી બે હાથ જોડી આ બધા મંત્રોચ્ચાર શાંતિથી શ્રવણ કરજો. ઓમ પુણ્યાહમ ભવંતો ભ્રવંતો ઓમ કલ્યાણમ ભવંતો અસ્તુ બ્રુવંતો કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ